નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ MCS વાલીની અંદર। જો તમારી પાસે દોસ્તો રેશન કાર્ડ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તમને કેટલું મફત અનાજ મળશે તે ઓનલાઈન ચેક કરતા આજે આપણે શીખવાના છીએ। એ પણ માત્ર ને માત્ર 1 મિનિટની અંદર તમને મિત્રો આવડી જવાનું છે। અને ખાસ કરીને તમે જ્યારે અનાજ લેવા જાઓ ત્યારે આ ચેક કરીને લેવા જશો તો તમને મિત્રો 100% ફાયદો થશે। તો ખાસ કરીને તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય, જેમ કે APL, BPL અથવા તો અંત્યોદય, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે। તો દોસ્તો, શરૂઆત કરીએ આજના આ વિડીયોની। અને હું તમને એક વેબસાઇટ ઉપર લઈ જવાનો છું, અને વેબસાઇટ તમે તમારા મોબાઈલની અંદર ઓપન કરી અને સરળતાથી તમને મળવાપાત્ર અનાજનો જથ્થો દર મહિને જોઈ શકશો। તો દોસ્તો, ચાલો જઈએ આપણે વેબસાઇટ પર। તો દોસ્તો, આપણે આવી ચૂક્યા છીએ ગૂગલ પર। તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે, ગૂગલ છે, ક્રોમ છે, ફાયરફોક્સ, જે કાંઈ હોય તે ઓપન કરી શકો છો। આપણે ગૂગલની અંદર આવવાનું છે અને ત્યાં લખવાનું છે મિત્રો IPDS। એટલું લખશો એટલે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। હાલ તેની જે વેબસાઇટ હતી જૂની તે બંધ થઈ ચૂકી છે, અને આજે આપણે IPDS વેબસાઇટ છે તેના પર જઈ અને તમને મળવાપાત્ર જથ્થો છે તે જાણીશું। અહીંયા તમે જોઈ શકો છો IPDS નો લોગો જોવા મળે છે, અને સૌપ્રથમ તેની વેબસાઇટ છે IPDS ગુજરાત, જેની અંદર આપણે ટિક કરીશું અહીંયા। એટલે મિત્રો તમને કંઈક આવું પેજ જોવા મળશે। અહીંયા બધું તમને ઇંગ્લિશમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આપણે શું કરવાનું છે, ગુજરાતી। તો આપણે જે જોવે તે અહીંયા ગુજરાતીમાં લખેલું છે, તમને મળવાપાત્ર જથ્થો। અહીંયા મિત્રો તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, જે તમને ક્યારે અનાજ આવશે તે તમારે જાણવું હોય તો અહીં જો લખેલ છે ગુજરાત TPDS SMS એલર્ટ માટે તમારો નંબર રજીસ્ટર કરો। અહીંયા તમે મિત્રો આગળ વધશો તો તમને જ્યારે અનાજ આવશે તે તમારામાં મેસેજ આવી જશે। એટલે તમારે મિત્રો ક્યારે અનાજ આવ્યું તે ખોટા ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। તો અહીંથી તમે રજીસ્ટર કરી શકો છો, અથવા તો તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર અહીંયાથી દૂર કરી શકો છો। તો એ આવડતું ન હોય તો મિત્રો અહીંયા તમે જો આપેલું છે ક્લિક કરશો એટલે ખૂબ સરળ છે। અહીંયા પહેલાં તમારો મોબાઈલ નંબર નાખીને બટન પર ક્લિક કરશો, ત્યાં એક મોબાઈલ નંબર નાખવાનો છે, OTP આવશે, એટલે મિત્રો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે। તો આ મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો ખાસ કરીને કરાવી લેવો, જેથી અનાજ આવે તો તે તમને જોવા મળી જાય। હવે આપણો મેઇન મુદ્દો છે તમને મળવાપાત્ર જથ્થો। તો તેના પર હું મિત્રો અહીં ક્લિક કરું। અહીં ક્લિક કર્યું એટલે અહીંયા જોવા મળશે તમને રેશન કાર્ડ નંબર। જો તમને મળવાપાત્ર જથ્થો તમારે જાણવો હોય તો અહીંયા તમારો રેશન કાર્ડ નંબર મિત્રો એન્ટર કરવાનો છે, અને ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપેલો છે 1129 એવો તમને અહીંયા જોવા મળશે અલગ અલગ, તે તમારે અહીંયા લખવાનો રહેશે। અને ત્યાર પછી અહીંયા વ્યૂ અથવા તો જુઓ પર ક્લિક કરશો એટલે તમને મળવાપાત્ર અનાજ બતાવશે। અને બીજી રીતે જો અથવા ઓર એમ લખેલું છે તો આપણે એ રીતે જોઈએ। તો તમારી પાસે રેશન કાર્ડ NFSA હોય, જો તમારી પાસે NFSA કાર્ડ હોય તો અહીંયા હા કરવાની છે। ત્યાર પછી તમને ગેસ કનેક્શન ધરાવો છો મિત્રો તો હા કરવાનું રહેશે। ત્યાર પછી તમારા રેશન કાર્ડની અંદર જનસંખ્યા કેટલી છે, એટલે કે KYC થયેલી હોય તે જનસંખ્યા અહીંયા લખવાની છે। ધારો કે આપણે કોઈ તમારા ઘરની અંદર 10 જેટલા જનસંખ્યા હોય તો અહીંયા 10 લખવાનું। અને તમે કઈ કેટેગરીની અંદર આવો છો, જો APL, BPL અથવા તો APL 2 અને AAY, જેને અંત્યોદય કાર્ડ કહેવામાં આવે છે, તો આપણે એ મિત્રો BPL કાર્ડ જોઈએ। ત્યાર પછી અહીંયા કેપ્સાની અંદર 9984 એન્ટર કરીએ, અને ત્યાર પછી વ્યૂ અથવા તો જુઓ ઉપર ક્લિક કરીએ તો મિત્રો જો કંઈક તમને આવું જોવા મળશે। તો NFSA તુવેર દાળ તો 100% ફાળવવામાં આવેલી હોય તે તુવેર દાળ તમને 1 કિલોગ્રામ મળશે। એક કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 50 રૂપિયાના ભાવે મળશે। ત્યાર પછી છણાની વાત કરીએ તો છણા ફાળવવામાં આવેલા હોય તે 50 રૂપિયાના ભાવે અહીંયા આપવામાં આવશે, 30 રૂપિયાના ભાવે 1 કિલો આપવામાં આવશે। અને ત્યાર પછી વાત કરીએ તો ઘઉં તો એકદમ મફતની અંદર આપવામાં આવે છે। કેટલા, તો કે અહીંયા તમને વ્યક્તિ દીઠ આપવામાં આવતા હોય છે। તો અહીંયા ઘઉં લખેલા છે। ચોખા મિત્રો તમે તમારું રેશન કાર્ડ એન્ટર કરશો એટલે તમને બતાવશે, કેમ કે જિલ્લા વાઇઝ અલગ અલગ કેટેગરીમાં અનાજ આપવામાં આવતું હોય છે, તો અહીંયા શો થતું નથી। ત્યાર પછી મીઠું બધાને 1 થેલી મિત્રો ફરજિયાત આપવામાં આવે છે, 1 રૂપિયે 1 થેલી। ખાંડની વાત કરીએ તો ખાંડ પણ અહીંયા ફાળવવામાં આવે છે, જેમ કે કાર્ડ દીઠ અલગ અલગ વ્યક્તિ પ્રમાણે આપવામાં આવે છે। અહીંયા 3 કિલો અને 500 ગ્રામ જે 22 રૂપિયાના ભાવે છે। અંત્યોદય કેટેગરી હોય તો તેની અંદર થોડી ઓછી ખાંડ આપવામાં આવે છે। અને મિત્રો આ વખતે કદાચ નવા નિયમ પ્રમાણે ખાંડ તમને હવે પેકિંગની અંદર જોવા મળશે તેવું પણ નિર્ણય આવી ચૂક્યો છે। તો ખાસ કરીને આવું કંઈક નવી અપડેટ હશે તો અમે તમારા સમક્ષ લઈને આવીશું। આવા વિડીયો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।